નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, જિલ્લા નિરીક્ષક જમીન દફતર પ્રથા નાબૂદી પર પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે। તેઓ શું જણાવે છે? તેઓ કહે છે કે સરકારે ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી રદ કરવાને બદલે ખેડૂતોને લૂંટવાના નવા તરકટ કરે છે। જિલ્લા કક્ષાની ઓફિસોને વિસ્તારીને તાલુકા કક્ષાએ લાવવાથી ખોટી માપણીની ભૂલો સુધરી જવાની નથી। જિલ્લા કક્ષાએ ખેડૂતોને લૂંટતા હતા, હવે તાલુકા કક્ષાએ લૂંટવામાં આવશે। પહેલાં ખેડૂતોને લૂંટવા માટે 33 દુકાનો હતી, હવે 327 દુકાનો થશે। ખેડૂતોને લૂંટવાની દુકાનોમાં વધારો થયો એ બહુ સ્પષ્ટ છે। અત્યારે જિલ્લા કક્ષાએ ઓફિસ છે તોય સરેરાશ 10 સર્વેયર નથી, તાલુકા કક્ષાએ 15 સર્વેયર ક્યાંથી લાવશે? 33 કચેરીઓમાંથી 327 કચેરી કરવાથી પ્રશ્નોનું નિરાકરણ આવી જશે? પ્રશ્નાર્થ। રીસર્વેની કામગીરી 15 વર્ષથી ચાલે છે, પરિણામ શૂન્ય જ છે। તો આ બાબત વિગતે વાત કરી છે પાલભાઈ આંબલિયાએ। તો તેમની શું છે પ્રતિક્રિયા, આવો તેમની પાસેથી જ જાણીએ। રાજ્ય સરકારે જમીન માપણીમાં એક નવો કંઈક હુકમ કર્યો છે એવું જાણવામાં આવ્યું છે, અને એ મુજબ સરકારનો દાવો એવો છે કે જે જિલ્લા કક્ષાએ DILR એટલે કે જમીન નિરીક્ષકની જે કચેરી હતી એ કચેરી હવે નીચે સુધી એટલે કે તાલુકા કક્ષાએ લઈ જવામાં આવશે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે જિલ્લા કક્ષાએ કચેરી હતી એ તાલુકા કક્ષાએ એટલે કે ટોટલ 307 કચેરીઓ ખોલશે। હા, આનાથી એક ફાયદો થશે કે ખેડૂતોએ જે જિલ્લા કક્ષાએ ધક્કો ખાવો પડતો હતો એ હવે તાલુકા કક્ષા સુધી ખાવાના છે, પણ ખેડૂતોએ ધક્કા તો ખાવાના જ છે। 15 વર્ષથી સરકાર જમીન માપણીમાં સુધારા ઉપર સુધારાના હુકમો કરે છે। ખેડૂતો પાસે જમીનની ભૂલ ભરેલી માપણીની અરજીઓ પણ કરાવડાવે છે। આ જે સરકારનો દાવો છે એમાં સરકારનું કહેવું એવું છે કે તાલુકા કક્ષાએ 15 સર્વેયરો હશે। મારે સરકારશ્રીને સવાલ પૂછવો છે કે અત્યારે જિલ્લા કક્ષાએ 10 સર્વેયર છે ખરા? જો જિલ્લા કક્ષાએ 33 ઓફિસોમાં 10 સર્વેયરો ન હોય તો તાલુકા કક્ષાએ 327 ઓફિસો તમે જે ખોલવાના છો ત્યાં 15 સર્વેયરો કેવી રીતે કરશો? તમે 10 સર્વેયરો જિલ્લા કક્ષાએ નથી આપી શક્યા, એ તાલુકા કક્ષાએ 15 સર્વેયરો કેવી રીતે આપશો? નંબર 2, 2014-15થી સતત અત્યાર સુધીમાં 15 વખત સરકારે જમીન માપણીની ભૂલ સુધારણા અરજીની મુદત વધારો કર્યો છે। ગુજરાતમાં લગભગ 7 લાખથી વધારે ખેડૂતોએ ભૂલ સુધારણા અરજી કરી છે। આ 7 લાખ અરજીઓ પૈકી એક ખેડૂતની એક ગામના નકશામાં અસર આપી છે ખરી? તો તમે નકશામાં તો અસર આપવાના નથી। તો આ જમીન માપણી ભૂલ સુધારણા અરજી કે ઓફિસોનું વિસ્તરણ કરવાનો મતલબ માત્ર અને માત્ર જે જિલ્લા કક્ષાએ લૂંટતા હતા ખેડૂતોને એ હવે તાલુકા કક્ષાએ લૂંટવાની છૂટ આપવા માટેની તમે દુકાનો ખોલી હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે।